નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું કે એક બહેન અને ભાઈનું જે આ પવિત્ર બંધન છે અને તેમાં પણ જ્યારે ખાસ રીતે શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનના પવિત્ર તહેવારે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે તે રક્ષાસૂત્ર તે કેવું હોવું જોઈએ, ખરેખરમાં શું તે ભાઈની રક્ષા કરે, બહેનના આશીર્વાદની સાથે સાથે તે તત્વ પણ ખૂબ જ સારું અને શુદ્ધ રીતે જો આપણે રાખડીમાં ઉમેરીએ છીએ તો ચોક્કસપણે વ્યક્તિને ખૂબ જ સારો લાભ થાય છે અને ભાઈના જીવનમાં ખૂબ જ મંગલ અને આનંદ પ્રસરે છે। ત્યારે આપણે જાણીએ કે રાખડીમાં એવું તો કયા પ્રકારનું દ્રવ્ય અથવા તો તત્વ આપણે ઉમેરીએ છીએ તો ભાઈની રક્ષાની સાથે સાથે તેને ખૂબ જ સારી રીતે લાભપ્રદ સાબિત થાય છે। પહેલાના જમાનાની જ્યારે આપણે વાત કરીએ તો પહેલાના જમાનામાં લોકો રક્ષાસૂત્ર બનાવતા હતા। તે રક્ષાસૂત્રમાં તે લોકો હળદર, ચોખા, કંકુ અને કેસર અને સાથે સાથે દુર્વાનો ઉમેરો કરતા હતા। આ રીતે 7 પ્રકારની વસ્તુઓને તે લોકો લાલ અથવા પીળા કલરના કપડામાં બાંધીને એક રક્ષાસૂત્ર તૈયાર કરતા હતા અને ત્યારબાદ તે પોતાના ભાઈને જમણા હાથ ઉપર બાંધતા હતા। આપણા ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારો પાછળનું એક કારણ છે અને તેમાં પણ તે શાસ્ત્રયુક્ત કારણ અને વૈજ્ઞાનિક કારણ બંને રીતે તહેવારોને આપણે મનાવીએ છીએ। જ્યારે આપણે વાત કરીએ પુરાણોની તો અદિતિના પુત્ર અને દિતિના પુત્રો બંને વચ્ચે જ્યારે યુદ્ધ થયું એટલે કે દેવો અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે દાનવોના પ્રભાવથી દેવો નબળા પડી ગયા હતા અને ત્યારબાદ તેઓ ઇન્દ્રાણી પાસે ગયા અને ઇન્દ્રાણીએ રક્ષાસૂત્ર રૂપે તેમને રાખડી બાંધી હતી અને ત્યારબાદ તે લોકો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યું હતું। માટે રક્ષાબંધનના અલગ અલગ પુરાણોમાં ખૂબ જ કથાઓ પ્રચલિત છે અને સાથે સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે પણ પોતાના ભાઈના કલાઈ ઉપર જ્યારે રક્ષાસૂત્ર બહેન બાંધતી હોય છે તેના માટે પણ તેનું એક ખૂબ જ મહત્વ રહેલું હોય છે। રક્ષાસૂત્રમાં 7 પ્રકારની દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાં ચોખા, ચંદન, કેસર, દુર્વા અને સરસવના દાણા તેને એક લાલ અથવા તો એક પીળા કપડામાં બાંધીને ભાઈની કલાઈ ઉપર બાંધવામાં આવે છે કારણ કે જે આ દરેક દ્રવ્યો છે તેનું પણ પોતાની રીતે જ એક મહત્વ રહેલું છે। જ્યારે આપણે શાસ્ત્રયુક્ત અને સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે જ્યારે આપણે આ 7 દ્રવ્યોની વાત કરીએ છીએ ત્યારે જે કેસર છે તે ઉષ્ણ છે, તેની જે માત્રા છે તેની જે તાસીર છે તે ગરમ છે માટે વ્યક્તિને કફ સંબંધિત કે શરદી સંબંધિત કોઈ પણ તકલીફ છે તેમાં પણ રાહત આપે છે અને શાસ્ત્રયુક્ત જોવા જઈએ તો કેસર જે છે તે વ્યક્તિની ઉર્જામાં વધારો કરે છે, તેના તેજમાં, તેના જ્ઞાનમાં વધારો કરે છે। સરસવના દાણાને વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો તે ચામડીને લગતી તકલીફો દૂર કરે છે, તે જે વ્યક્તિ છે તેને કોઈ પણ પ્રકારના ચર્મ રોગ છે તેને દૂર કરે છે અને સાથે સાથે જ્યારે આપણે શાસ્ત્રોયુક્ત જોવા જઈએ છીએ ત્યારે સરસવના દાણા નકારાત્મક પ્રભાવને દૂર કરે છે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે ચોખા છે, જે અક્ષત ચોખા, તેમાં એવી ભાવના સાથે જોડવામાં આવે છે કે વ્યક્તિ જે છે અક્ષત એટલે કે તેને દરેકે દરેક ક્ષેત્રમાં સફળતા મળે, ખૂબ જ સારી ભાવના, તેનું જીવન અક્ષત રહે તે ભાવના સાથે રાખડીમાં ચોખા ઉમેરવામાં આવે છે। આગળ જ્યારે આપણે વાત કરીએ તો દુર્વા જે છે તે તમારા મનની ક્રાંતિને વધારે છે, માનસિક રીતે તમને શાંતિ આપે છે અને દુર્વા જે છે શક્તિનો સંચાર કરે છે માટે દુર્વા પણ રક્ષાસૂત્રમાં અર્પણ કરવામાં આવે છે। અને આગળ જ્યારે આપણે વાત કરીએ ચંદન જે શીતળતા આપનારું છે અને વ્યક્તિના જે મન છે તેને સાત્વિક વિચારો અર્પણ કરે છે, શાંતિ પ્રદાન કરે છે અને શીતળતા અર્પણ કરે છે માટે ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે। આગળ જ્યારે વાત કરીએ તો આ જે દ્રવ્યો છે તેને એક રક્ષાસૂત્રમાં એટલે કે રેશમી ધાગામાં બાંધવામાં આવે છે। લાલ કે પીળા કપડામાં તેને જ્યારે રેશમી કપડામાં બાંધીને રક્ષાસૂત્ર તૈયાર કરવામાં આવે છે તો જે રેશમ છે જે તેને સૌથી સારામાં સારું દ્રવ્ય માનવામાં આવે છે કારણ કે તે ઝીણા ઝીણા જે કીડાઓ છે તેની પ્રજનન શક્તિને દર્શાવે છે, તે સકારાત્મકતાને દર્શાવે છે માટે આ પ્રકારે જે રાખડી તૈયાર કરવામાં આવે છે તે ભાઈને સુખ સમૃદ્ધિ તો આપે જ છે પરંતુ તેને સ્વાસ્થ્ય સંબંધિત પણ ખૂબ સારો લાભ આપે છે। આગળ જ્યારે વાત કરીએ તો રાખડી બાંધતી વખતે તેમાં 3 ગાંઠ અચૂક બાંધવામાં આવે છે। આ 3 ગાંઠનો જે નિયમ છે તેને
ત્રિદેવ સાથે સંકળાવવામાં આવે છે કે જે પહેલી ગાંઠ છે તે ભાઈની સુરક્ષા માટે બાંધવામાં આવે છે, બીજી ગાંઠ છે તે ભાઈના સારા ભવિષ્ય માટે બાંધવામાં આવે છે અને ત્રીજી ગાંઠ છે ભાઈ બહેનના પરસ્પર જે પ્રેમ છે તે અક્ષત પ્રેમ રહે તેના માટે બાંધવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ગાંઠને બાંધતી વખતે તમારે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજીનું નામ બોલીને જ્યારે આ ગાંઠ બાંધવામાં આવે છે ત્યારે ત્રિદેવ ભગવાન જે છે તે ભાઈની રક્ષા કરે છે. તે રીતે રક્ષાબંધનનું મહત્વ અને તાત્પર્ય રક્ષાબંધનમાં રહેલું છે. પહેલાંના જમાનામાં જ્યારે યુદ્ધ થતા હતા ત્યારે તે લોકોને રક્ષાસૂત્ર બાંધીને યુદ્ધ કરવા મોકલવામાં આવતા હતા. માટે જે આ રીતે બનાવવામાં આવતા હતા તે રક્ષાસૂત્રનું ખૂબ જ મહત્વ વધી જાય છે. કોઈ પણ રીતે તમારે તમારા ભાઈને અનુલક્ષીને જ્યારે રક્ષાસૂત્ર બાંધો છો, ભાઈ છે તેનું મુખ પૂર્વ દિશામાં રાખવું અને બહેન છે તેનું મુખ પશ્ચિમ દિશામાં રહે તે રીતે તમારે બેસીને ભાઈને રાખડી બાંધવી જોઈએ. સાથે સાથે તમારે કુમકુમ, અક્ષત અને ખીર અથવા તો મીઠાઈ સાથે ભાઈને તમારે રાખડી બાંધતી વખતે પ્રસાદી આપવી જોઈએ. આમ કરવાથી ભગવાન દરેક દેવી દેવતાઓ ભાઈની રક્ષા તો કરે જ છે, સાથે સાથે બહેનની રક્ષા કરવાનું વચન પણ ભાઈ આપે છે. ભાઈ અને બહેન પરસ્પર પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની સાથે સાથે એકબીજાને જીવનભર દરેક કાર્યોમાં રક્ષા કરે તેવા સૂત્ર સાથે રક્ષાબંધનને આપણે ઉજવીએ છીએ. તો આ રીતે રક્ષાબંધનના દિવસે વિશેષ રક્ષાસૂત્ર બનાવીને પણ તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. આગળ જ્યારે વાત કરીએ તો તમારે રુદ્રાક્ષની રાખડી પણ ભાઈને બાંધી શકો છો. તેમાં પણ જો તમે પંચમુખી રુદ્રાક્ષની રાખડી ભાઈને બાંધો છો તો પંચ દિશાથી તેનું રક્ષણ થાય છે. એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને આકાશ આ પાંચેય દિશાઓ તરફથી જ્યારે વ્યક્તિઓનું રક્ષણ થાય છે તે માટે પંચમુખી રુદ્રાક્ષનું મહત્વ પણ વધી જાય છે અને દરેક બહેન પોતાના ભાઈને પંચમુખી રુદ્રાક્ષની રાખડી બાંધે છે તો પણ તેને ખૂબ જ સારો એવો ફાયદો થતો જોવા મળે છે. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારે જો રક્ષાસૂત્ર બનાવો છો અને ભાઈને તમે તેમની કલાઈ ઉપર આ રક્ષાસૂત્ર બાંધો છો, સાથે તમે દેવી દેવતાઓને અને ત્રિદેવને તમે પ્રાર્થના કરો છો કે તમારા ભાઈના જીવનમાં ખૂબ જ સુખકારી અને મંગલમય જીવન બને અને ભાઈ જે છે પોતાની બહેનની રક્ષા કરવાનું વચન પાળે છે, તે રીતે આપણે રક્ષાબંધનનું તહેવારનું મહાત્મ્ય વધી જાય છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.